જય શ્રી કૃષ્ણ. એટલે રાજભાઈ તમે જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બેસો બેસો. હા આ તમારા જલસા છે હો. કેમ? કોણ આ મારા ભાઈ તમને હથેળી મારે આઈફોન વાપરો તમે વિચાર કરો કેટલા હાંચવે કેટલા હાંચવે છે. હવે આઈફોન તો શું બધા પાસે હોય એમાં શું નવી વાત છે. નથી પણ તમને હાંચવે એટલે સારું કહેવાય ને. ભાગશાળી હોય ને એને જ આવો પતિ મળે હું એમ તો કહું. હા સાચું કહું ને તો એ આ વાત તમે છે ને મોળાકત હારા કર્યા છે. હું એમ કહું તમારા નાગલા ઉડ્યા નહીં બોલો. એમ તમે જે પારો તે કહી રહ્યા હતા. વ્રતમાં તમે કઈ તોડી નાખ્યું હતું કે ખવાઈ ગયું હતું ભૂલમાં? ના કેમ નહીં આમ ખાલી પૂછું. એમાં એવું છે ને મને ને નીંદર બહુ આવે એટલે હું વ્રત તો કરી લીધા પણ જાગરણ નહોતું મારથી. અચ્છા હું સૂઈ ગઈ. ઠીક એટલે જ મેં કીધું કે આમ કેમ થયું. કેમ એમ કેમ થયું? ક્યાં અમારા ભાઈ ને ક્યાં તમે એને હા કેમ પાડી દીધી? પાડી દીધી. હવે ઘરના હવે કીધું કરી લ્યો લગ્ન તો કરી લીધા પછી હું એમાં ને મજાકની લાંબુ વાત કરું વિચાર. જો ખોટું લગાડતા નહીં તમારી જોડી સારી જ લાગે છે. હવે હું તમને શું કહું આજ રાત્રે 2 જણાને તમારે મારા ઘરે જમવા આવવાનું છે. લે કેમ? શું કેમ? હા મને પ્રમોશન મળ્યું છે. જ્યાં હું જોબ કરતો હતો ને ત્યાંથી હવે હું મેનેજર બની ગયો છું. લે એવું છે? એટલે વાહ ભાઈ વાહ. હા તો બહુ સારા સમાચાર છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ અને છે ને 2 માણ જો અમારા ભાઈ આવી ગયા. 2 માણાએ રાતે મારે ઘરે જમવા આવવાનું છે. મને આ જ્યાં હું જોબ કરતો હતો ને એ કંપનીમાં હું મેનેજર બની ગયો છું. એટલે નાનું એવું સેલિબ્રેશન રાખ્યું છે. તો આપણે પાડોશી હે આપણે 2 સારા મિત્ર. તો ભાભીને મેં કીધું ઇન્વિટેશન દેવા આવ્યો તો તમે 2 દઈ દો. તો આવી ગયો. એટલે રાત્રે 2 જણાએ ફરજિયાત આવી જવાનું છે. અરે આવી જ જઈને એમાં કઈ કહેવાનું હોય આમ પહોંચી જ જશું તમ તારે. અને હું કહું તમારા ઘરમાં બીજા કોઈ સભ્યો હોય એને પણ લેતા આવજો. મારો નંબર છે કેવી વાત કરો છો યાર. તારો નંબર તો હોય જ ને મારી પાસે. તો ખાલી મેસેજ કરી દીધો હોત ને તોય હાલત. અરે લે તમે તો જો હવે એ બિચારા આવ્યા જ છે અહીંયા ઘર સુધી કેવા તો શું વાંધો છે. સારું થયો તમે આવ્યા. આવું જ જોઈએ આવી રીતે આવતા રહેવાનું તમે. હા યાર એટલે એનું કારણ છે કે ભાઈ પાડોશમાં રહીએ છીએ તો ભાઈ રૂબરૂ જ ને એમાં ફોન દૂર હોય તો બરાબર છે. નજીક તો છીએ તો મેં કીધું ભાઈ રૂબરૂ જ કહી આવું એટલે કાંઈ બધું ચિંતા જ નહીં. હજી મારે છે ને બાજુમાં નિલેશને કહેવા જવાનું છે. તો કીધું નજીક રહેતા હોય તો રૂબરૂ જ કહી દેવાય ને. જો આ કેટલો છે મને હું મેનેજર બન્યો તો મને કોંગ્રેચ્યુલેશન નથી. એ નહીં કે એના બદલાનું હું બીજી વાર તમને કહી દઉં કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાભી. સાચું કહું ને આ તમે છે ને કોંગ્રેચ્યુલેશન કહી દીધું ને એમાં બધું આવી ગયું. નો કે કાંઈ બસ આમથી એનો તમારે એનું ખોટું નહીં લગાડવાનું એટલું બધું. નાનપણનો મિત્ર છે એનું હું ખોટું લગાડું. હાલો તમે 2 માણા બેઠો હવે હું જાઉં મારે નિલેશને ત્યાં જવું છે ને કહેતો હો. હાલો પધારજો પાછા હો. ભૂલાય નહીં હો. ભૂલ્યા વગર હો. હા કેટલા સમયથી હાલે છે? શું નોકરી? મને શું ખબર કેદું ના કરતા હશે. હા બિચારાને એને કેટલા ટાઈમથી આટલી મહેનત કરે છે. પ્રમોશન મળ્યું સારું કહેવાય નહીં. પ્રમોશન તો મળી ગયું. મને તે બહુ મોટું પ્રમોશન આપી દીધું. શેનું પ્રમોશન? તમને શેનું પ્રમોશન આપ્યું? એમ નહીં તને આવા ધંધા કરતા શરમ નથી આવતી? કેવા ધંધા? તારે ને મતલબમાં છે. હવે તમને બોલતા પહેલા શરમ આવવી જોઈએ. ગમે તે એવું વિચાર લેવાનું. વિચારવાની વાત નથી પણ આજ છે ને મેં મારી આંખે જોઈ લીધું. શું જોયું તમે? અત્યારે તમે હાથ મિલાવો છો અને તું જ્યારે બહાર જાતી હઈશ ત્યારે તો ફરવાઈ જતા હશો ને? હે હા ગેતતા કાલ જ્ઞાતતા એટલે હા બોલવામાં છે ને તું ધ્યાન રાખજે. હું ઈ જ કહું છું કે તમે બોલવામાં ધ્યાન રાખજો. ગમે એ બોલોમાં. અને તું છે ને આ ધંધા બંધ કરી દે. મેં તારી ઉપર કેવો વિશ્વાસ કર્યો ને તે મારી યારે વિશ્વાસઘાત કર્યો. જો મારા કે એમના મનમાં કાંઈ નથી. અમે બસ સારા એવા પાડોશી છીએ એનાથી વધારે કાંઈ નથી. એટલે તમે છે ને તમારો મગજ હાંકવાનું બંધ કરી દો. ખોટા કેમિકલ લોચા ભર્યા મગજમાં. સારા એવા પાડોશી અને સારા એવા પ્રેમી ઈ તો બોલ. હા ઈ બોલ. એના લગ્ન થઈ ગયા છે તોય બહાર ફાફા મારે છે. એને જરી કઈ શરમ નહીં આવતી હોય. તો લગ્ન થઈ ગયા હે ને અહીંયા ઘરે આવે એમાં શું વાંધો છે તમને? લગ્ન તો બધા નથી તમારે થઈ ગયા તોય તમે કોકની ઘર નથી જતા બેસવા. હું જાઉં છું પણ પુરુષ જ્યારે ઘરે હોય ને ત્યારે આ તો ધોડો આવ્યો બાયું એકલા હોય ને
અને તું છે ને આ તમારી ધંધા હારે બંધ વાત જ કરી ન દેજે. કરાય આમ તો આવી બધી હે ને તમે તમારું મગજમાં જ છે ને આવું બધું ભરેલું છે નેરો માઇન્ડેડ એક નંબરના. ભાઈ નેરો માઇન્ડ નહીં, બધું તારી પાસે રાખ. આજ પછી છે ને એને છે ને અહીંયા ઘરે નહીં બોલાવતી. જો હો? પહેલી વાત તો ઈ કે મને હે ને પગ બહુ દુખે છે એટલે હું અહીંથી ઊભી થઈને નહીં જાઉં. તમે જ્યાં જાવ ને વયા જાઓ, બાકી અત્યારે નીકળો અહીંયાથી. એ તો હું જોઈ લઈ, હું બધું જોઈ લઈ. હા જોઈ લેજો જો. બરોબર. કેમ છે તારી તબિયત? તબિયત તો સારી છે, તમને ખબર તો છે. બસ આ એક ઘૂંટણ દુખ્યા કરે છે. હું શું કહેતી હતી, આ મારી ઘૂંટણના દુખાવાની દવા પતી ગઈ છે, તો જરા લાવી આપો ને. તું અશોક પાસે મગાવી લે ને. અશોકભાઈને કીધું, પણ અશોકભાઈ તો સાંભળ્યા વગર જ ખબર નહીં મોં બગાડીને ચાલ્યા ગયા. કેમ? શું કહેવું હવે તમને? તમારો ભાઈ છે પણ તમારું ક્યાં ધ્યાન છે? હવે નાટક નવા ચાલુ કર્યા છે હમણે તો. નવા નાટક? કશું સાંભળતા તો છે નહીં. હવે તમને ખબર જ છે ને, સંધ્યાને લઈને બસ જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક નાની નાની વાતે ઝઘડા કર્યા કરે. તો સંધ્યા બહુ સારી છે કે કશું બોલતા નથી. હવે સંસાર છે, નાનું મોટું થયા કરે, એમાં કઈ ટેન્શન લેવાનું ન હોય. ટેન્શન લેવાની વાત નથી. તો સંધ્યા બહુ સંસ્કારી છે આપણા ઘરમાં, તમને ખબર જ છે કે વિચાર્યું આખા ઘરનું કામ ઉપાડી લીધું છે એણે. કશું બોલતી નથી. અશોકભાઈનો સ્વભાવ તો તમને ખબર જ છે ને, વાતે વાતે ગુસ્સે થઈ જાય, ઝઘડો કરવાનો. તોય બિચારી કશું બોલતી નથી. પણ પછી દર વખતે ના હોય, એક દિવસ એ કંટાળશે. અશોક ને સંધ્યા. હવે છે ને તમે થોડું શાંતિથી સમજાવો, અને ના માને ને તો થોડા કડક થાવ. તમને ખબર જ છે કે તમે મોટા ભાઈ છો, અને આમ આપણી ઘરમાં હાજરી હોવા છતાં પણ આ લોકો આવી રીતે લડે ને, એ સારું ના કહેવાય. એ એટલું પહેલેથી જીદી છે ને, મારી વાત માને તો માને, કારણ કે કોઈ દિવસ માન્યું જ નથી મોટા ભાઈ. એ તમારા લાડ પ્યારના લીધે પહેલેથી જ કહેતા હતા કે બહુ આટલા લાડ ના લડાવશો ભાઈને. હવે મા બાપા આપણા નથી તો આપણે દીકરાની જેમ જ એને ઉછેર કરવો પડે કે નહીં? તું સમજે છે? એ તમારી વાત સાચી છે, પણ છે ને આમાં ને આમાં ક્યારેક છે ને સંધ્યાબેન ઘર છોડીને જતા રહેશે ત્યારે ખબર પડશે. પછી આ ઉંમરમાં છે ને કોઈ આપશે નહીં બીજી છોકરી. મારે જ અશોકની સાથે વાત કરવી પડશે. અને નાની નાની વાતે શું ઝઘડા હોય? આ છોકરાઓ હવે કરવા શું વિચારે છે? ઈ જ નથી રોજ કાંઈ નવો ખબર. ઝઘડો હોય. આજે મીઠું ઓછું છે, આજે તે રોટલી વાંકી ચૂકી બનાવી. અરે પણ શું છે, ક્યારેક ઉતાવળમાં બહુથી બિચારીથી ભૂલ થઈ જાય તો થોડું આપ ચલાવી લેવું પડે. એ સમજતો જ નથી. કોઈ વાતમાં એની જીદ એટલી પકડી રાખે છે કે તું વાત જવા દે. હવે તો હું કંટાળી ગયો ને સમજાવીને કોઈ વાત મારી માનવા ત્યારે જ નથી. જો હું તો સમજાવીશ જ, પણ તમને ખબર જ છે ને કે મારી આગળ તો એ લાડ જ એટલા લડાવતા હોય ને કે ભાભી ભાભી કરી અને વાતમાં કરી નાખે. પણ મને એ વાતનું દુઃખ છે કે હું 2 દિવસથી મારી આ દવાનું કહું છું કે ભાઈ મારી દવા પતી ગઈ છે, જરા લાવી આપ. પણ હા લાવી આપીશ કરી અને સામું જોયા વગર જ ચાલ્યા જાય છે. જવાબ જ નથી આપતા, નથી મારી દવા આવતી. એટલે જ આજે કંટાળીને તમને કીધું કે મારી દવા લાવી આપો. કદાચ એને કામનું ટેન્શન હોય તો એ પણ હોઈ શકે. જુઓ, કામ તો તમે કરો જ છો ને. કેટલા વર્ષથી કરો છો કામ? તમે કોઈ દિવસ આવું વર્તન કર્યું છે? તમે તમારી જવાબદારીમાંથી પાછળ પડ્યા છો? તમે શું નથી કર્યું? આ ઘર માટે શું નથી કર્યું? તમારા ભાઈઓ માટે શું નથી કર્યું? એમને ખબર જ છે કે એમની એક બૂમે વસ્તુ આવી જાય છે ઘરમાં, તો એમણે થોડું આપણું બી રાખવું જોઈએ. એમને ખબર પડવી જોઈએ કે ભાભી 2 દિવસથી મને કહે છે તો લાવ હું દવા લઈ આવું. કાંઈ નહીં, હું દવા લઈ આવી દઈશ તને એની ઉપાધિ કરમાં. કદાચ એને કામનું ટેન્શન હશે એટલે તું ટેન્શન નહીં લે, હું દવા લઈ આવીશ તારી. ઠીક છે? એ તો વાંધો નહીં, પણ તમે થોડું સમજાવજો. આ સંધ્યા બહુ જોડે લડવાનું ઓછું કરે. આ સારું નથી લાગતું. આડોશ પાડોશમાં બી અવાજ જતો હોય, લોકો વાતો કરતા હોય કામના ઘરમાં, તો ધણી ધણિયાણી બસ લડ્યા જ કરે છે. નહીં, હું એને સમજાવીશ. અને તું ટેન્શન નહીં કર. એક તો જો તારી તબિયત સારી નથી, ખોટું ટેન્શન લઈને પાછળ વધારે ટેન્શન આવી જશે એનું. શું કરું? ટેન્શન તો થાય ને. હવે એ એક બરોબર ઘરમાં રહીએ છે. છીએ. બરોબર તારી વાત છે. આપણે એને મા બાપની જગ્યાએ છીએ તો આપણે ટેન્શન કરવાનું, પણ એટલું બધું પણ નહીં લેવાનું કે આપણા શરીરને ઇફેક્ટ કરે. સમજી તો? વાંધો નહીં, તમે સાંજે વાત કરજો. બીજું શું? સારું, હું વાત કરું છું. શું થયું? આજે મોઢું ઢીલું ઢીલું લાગે છે તારું. સવારથી જોઉં છું. કંઈ નહીં ભાભી, થાકી ગઈ છું બસ, બીજું કંઈ નથી.
સાચે થાકી ગઈ છે કે બીજું કોઈ કારણ છે? ના ભાભી, બીજું કોઈ કારણ નથી. શું કારણ હોવાનું? કોઈ અશોકભાઈ સાથે લડવા કરવાનું થયું છે? ના ના, હવે લડવાનું તો શું થાય. મને એવું લાગે છે, કારણ કે હું 2 દિવસથી જોઉં છું અશોકભાઈને કંઈ બી કામ બતાવું તો સાંભળતા નથી અને બસ એમ જ ચાલ્યા જાય છે મોં ફેરવીને. જવાબ સરખો આપતા નથી, સરખી રીતે વાત નથી કરતા. તમને તો ખબર છે ને અશોકના સ્વભાવની. ગમે તેવું વિચારી લેવાનું, ગમે તેવું બોલવાનું. એને કોણ કહે કંઈ? એને સમજાવવાનો કોઈ મતલબ નથી. ના, મને ખબર છે કે એમનો સ્વભાવ ગરમ છે, પણ તને ખબર છે ને, ખાલી એ સ્વભાવથી જ ગરમ છે, બાકી અંદરથી તો બહુ નરમ છે. અને ઘણીવાર તને ખબર છે ને કે થોડું કામનું સ્ટ્રેસ ને એવું હોય એટલે થોડું ઘણીવાર બિહેવ એવું કરતા હોય, પણ થોડું તારે શાંત મગજ રાખી અને એમને પ્રેમથી સમજાવવાના. બધું કરું જ છું ભાભી, સમજોએ છું, પણ એ સમજવા જોઈએ તો ને. એમને સમજવું જ નથી. જાણું છું એમનો સ્વભાવ થોડો ગરમ છે, ગુસ્સાવાળો છે અને જિદ્દી તો બહુ જ છે. પણ હવે જો બકા, ક્યારેક એમનો સ્વભાવ ગરમ લાગે તને કે એવું લાગે કે અત્યારે મૂડ નથી ને, ત્યારે આપણે બહુ ચર્ચા નહીં કરવાની. જો તું સમજુ છે એટલે મારાથી તને સમજાવાય. હમણાં એમને કહેવા જઈશ ને તો પાછા એ ગરમ થઈ જશે. તમને ખબર છે આપણા બાજુમાં પેલા રાજભાઈ રહે છે કે નહીં? હવે એમને કંઈક નોકરીમાં પ્રમોશન મળ્યું તો એ ઘરે આવ્યા હતા. મને કહે કે તમારે બંને અમારા ઘરે જમવાનું છે અને મેં એમને કોંગ્રેચ્યુલેશન કીધું. તો હવે આ અશોકનું કહેવું એવું છે કે મારે ને રાજભાઈને કંઈક છે. હે? શું વાત કરે છે? હે ભગવાન, આ અશોકભાઈને શું થઈ ગયું છે? શું થઈ ગયું છે? આવા ગાંડા જેવા વિચારો કરે. મને તો એમ થાય માણસ જોડે રહેવું કેમ? પોતાની પત્ની ઉપર વિશ્વાસ જ ના હોય તો લગ્ન જ ના કરતા હોય તો. અરે આટલું બધું ગરમ ના થઈશ. ઘણીવાર છે ને જોયેલું પણ ખોટું હોય, પણ હું એ જ કહું છું કે ઘણીવાર કાને સાંભળેલું ને આંખે જોયેલું ખોટું હોય. અને આપણે કોઈ માણસને કોંગ્રેચ્યુલેશન્સ ના કહી શકીએ, હેન્ડશેક ના કરી શકીએ? હા, એમાં શું થઈ ગયું? અને પાડોશી છે, આપણને ઓળખે છે અને ઇન્વિટેશન આપવા આવ્યા, તમે સરખા છો, કોંગ્રેચ્યુલેશન કહી દીધું તો શું થઈ ગયું? નહીં, મને કે તેનો હાથ જ કેમ પકડ્યો? તારે એને નક્કી કંઈ લાગે છે. હે ભગવાન, છે ને આ અશોકભાઈને કોણ સમજાવે? એટલે જ મેં છે ને તારા ભાઈને પણ કીધું કે કંઈક છે, એટલે જ આ 2 દિવસથી મારી જોડે બી વર્તન આવું કરી રહ્યા છે. હું દવાનું કહેવા જઉં છું તો કે હા લઈ આવીશ. હવે કેટલી વાર કહેશો? બસ આવો જવાબ આપી દે છે. મને લાગ્યું તો ખરી કે નક્કી તમારા 2 વચ્ચે કંઈક અણબન ચાલે છે, પણ આ પાછા સમજાવી સમજતા નથી ને. એમને તો બસ એમની વાત જ સાચી, બાકી કોઈ ગમે તે બોલે ગમે તે કરે એનાથી એને કોઈ મતલબ ના હોય. કદાચ હું નહીં, તમે સમજાવશો કે ભાઈ સમજાવશે ને તો એ એની વાતો પર તો અડગ જ રહેશે. ના, મેં છે ને તારા મોટા ભાઈને વાત કરી છે. મેં કીધું છે કે એમને પ્રેમથી સમજાવો અને મને વિશ્વાસ છે કે પાછું તારા મોટા ભાઈનું તો માનશે જ. સારું માને તો, બાકી મારું તો માનતા નથી. જો એ જ્યારે ગુસ્સામાં હોય ને બેટા, ત્યારે તમારે શાંત રહેવાનું, થોડું શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરો. તમે જ કહો ભાભી, કઈ વાક જ ન હોય, મનમાં કંઈ હોય નહીં અને આવી બધી શંકાઓ કરે તો કોઈ પણ માણસને ગુસ્સો આવે કે ન આવે? હું સમજી શકું છું, અને એમાં પણ આ ટાઈપનો આરોપ મૂકે એ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય. આવું નહીં બોલવું જોઈએ એમણે. તો પછી પણ જો છે ને, એ ભલે ને ગમે તેટલી શંકા કરે, તું હોશિયાર છે ને, તને તો ભાન કરાવતા આવડે છે ને, સમજાવવાનું અને એમના મગજમાં જે શંકાનો કીડો ઘૂસ્યો છે ને એ કાઢવાનો. કરીશ, એ પણ ટ્રાય કરીશ. લાગતું તો નથી કે સમજે, પણ તો પણ કરવું તો પડશે ને કંઈક. સાચી વાત. જો આમ છે ને લડ કરીએ ને તો માટલાનું પાણી એના ઉતરે આપણા. એના કરતાં શાંતિથી જેટલું બને ત્યાં સુધી વાતને ઓછી કરવાની ને મેટર પતાવવાની. આમ આડોશ પાડોશમાં અવાજ જાય તમારો ઝઘડાનો ને તો લોકો પછી વાતો કરે, અને તમને તો ખબર જ છે આડોશ પાડોશના બૈરા કેટલા પંચાયતિયા છે. હું એને બધું સમજાવું છું કે આ બધાને છે ને આપણી ઘરની એમ ઈર્ષ્યા આવે છે, અને એમાં તમે આવું કરો તો કેવું થાય? છોડો, હવે થશે જે થવું હોય. ના, હું ને તમારા મોટા ભાઈ સમજાવીશું. બહુ ટેન્શન ના લેશો તમે. આવી ગયા તમે? પાણી લેતી આવું? નહોતો આવવાનો? તમારું જ ઘર છે, આવવાનું તો હોય ને.
પાણી લેતી આવું એમ પૂછું છું. ભાઈ મારે તારા હાથનું પાણી નથી પીવું. તો દૂધ પીશો કે જો, શરબત? મારી વાત સાંભળ, તું છે ને મને નો બોલાય ને એમાં જ સારું છે. કેમ નો બોલાવે એટલે? હવે મેં શું કરી નાખ્યું પાછું? લે તને નથી ખબર? હા કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે એટલે તને કઈ દેખાણું નહીં હોય. જોડી હારી છે હો તમારી બેયની, હાસી એક કોની નંબર. બેયની? રાજકુમાર ને તારી. પાછું ચાલુ કર્યું છે એનું ઈ. એનું એ નહીં, પણ બહુ જૂનું હોય છે એવું લાગે છે. કારણ કે ઘરે તો માણા ક્યારે આવે કે જ્યારે બહુ જામી ગયું હોય ને ત્યારે. અરે ઈ ઘરે ઇન્વિટેશન આપવા આવ્યા હતા. હવે આ ઈ માણસ ઈ મારે કંઈક બોલાઈ જાય હમણાં. ખોટે ખોટા આવી ગયા ઘરે. નો આવ્યો હોત તોય સારું હતું. ના પણ આમ ના જો હા રાજભાઈ ને હું બે છે ને ભાઈ બેન ની જેમ રહીએ છીએ એટલે ખોટા આવી બધી શંકાઓ કરવાનું રહેવા દો તમે. હવે આ ભાઈ બેન નો સંબંધ છે ને એની ઉપર તું કિચડ ઉસાડવાનું છે ને બંધ કર. હ બંધ કર હવે. હવે સમજાણું. હું જ્યારે જોબ ઉપર હોઉં તું પેલા મને ફોન કર કે મારે થોડુંક આ વસ્તુ લાવવાની છે, તમે ઘરે આવો ને એટલે હું તને એમ કહેતો કે મારી પાસે ટાઈમ નથી, કામ બહુ છે. એટલે તું કાંઈ જવાબ ન આપતી અને એમ કહેતી કાંઈ વાંધો નહીં, હું કામ કરી લઈશ, બરોબર. ડાયરેક્ટ ઓલાની આમ કઈ એને પે ગાડી કી છે 4 વ્હીલ ઓલી ફરારી એ લઈ અને તમે બે જાતા હશો. હે તને જરી કઈ શરમ ન આવી? હે મેં તને કેટલો પ્રેમ કર્યો, આમ હાસા દિલથી પ્રેમ કર્યો હતો અને તે એમાં છે ને ડાઘ લગાડી દીધો. હવે પ્રેમ ઉપર મને ભરોસો ઉઠી ગયો સાચી. પ્રેમ કોને કરવાનો ખબર? કુદરતને. બસ મજા જ આવ્યા કરે. આ ઝાડ છે એને પ્રેમ કરાય એ કોઈથી બે વફા ન થાય. આ હવા છે એને પ્રેમ કરાય એ કોઈથી બે વફા નહીં થાય. પણ માણા છે ને જ્યારે બે વફા થાય ને તે જીવવાનું છે ને આપણને આમ જીવનમાંથી રસ જ ઉડી જાય. મને એમ થાય છે કે લગ્ન જ ન કર્યા હોત તો સારું હતું. આ બધા ઝમેલામાં પડત તો નહીં. અને લગ્ન પહેલાય તારે લફરાતો હશે જ મને એવું લાગે. હા 3-4 પહેલા હતા, 3-4 પછી હતા, હગાઈ પછી અને લગ્ન પછી તો 8-10 છે. કેમ ખોટું લાગ્યું? હા તમે ક્યારના ગમે એમ બોલો છો, મને નહીં લાગતું હોય. ગમે એમ નહીં, આ તો હકીકત જ બોલું છું. હકીકત જ બોલું છું. અને તારા વરને આવી રીતે કહેતા તને શરમય નથી આવતી? તમને તમારી ઘરવાળીને આવી રીતે કહેતા શરમ નથી આવતી? શરમ નો જ આવે ને, જે હાસું છે એ કહું છું, સમજી. અને બીજી વાત એ કે આજથી છે ને તારે શાકભાજી લેવાનું બંધ. મોટા ભાભીને કહી દેવાની લઈ આવવાની. એ ના પાડે ને તો મને કહેજે, હું લેતો આવે. 3 દિન ભેગો લેતો આવે. શું કામ જવું છે પણ? હું તો એમ કહું છું કોઈને ન જવાય. હા ઓલું બ્લિંકિટ ને ઝેપ્ટોન બધું આવે જ છે, રોજ કરી દેજો ને એક્સ્ટ્રા ડિલિવરીના પૈસા દઈ દેજો. બહુ પૈસાવાળા છો ને તો. એટલે સમય મળી જાય રાજ પાસે જવાનો. હે વાહ રાજની રાણી વાહ. એક કામ કરીશ, એ રાજને જ કહીશ કે ચાલ ને મારી ભેગો, મારે એમ શાક લેવા જવું છે. એ તો પણ હવે બધું ખુલ્લું, આમ ચોપડી ખુલ્લી ગઈ છે ને હું લખેલું છે ખબર પડી ગઈ છે. એટલે હવે તો તું ગમે એ બોલે જ ને. હે પણ ત્યાં બહુ ખોટું કર્યું છે. પેલા લગ્ન થયા ને ત્યારે મને આમ એવું લાગતું હતું કે મારા કિસ્મત કેટલા સારા છે, મને ઘરવાળી કેટલી સારી મળી છે એમ. પણ ઘરવાળી આવી ને ત્યાં પહેલા તો મસ્તીનો કલર હતો, રંગ એનો. અને પછી જોયું ત્યાં તો આખી કલર વાળી જ હતી. હે એ કરતા મતલબમાં મેં લગ્ન તારી હારે ન કર્યા હોત ને તો બહુ સારું હતું. તમને છે ને 2 વાર વિચાર આવવો જોઈએ કે તમે કોની સાથે શું વાત કરો છો. પણ નહીં, તમને એવો વિચાર જ નથી આવતો. તમે તો દાડા કાકરો જ નથી. જે બોલવું એ ફટફટ બોલી દેવાનું. સામેવાળા માણસને જેવું લાગવું એવું લાગે. એક બીજી વાત યાદ આવી. સોનલનો ફોન છે, હું જરીક વાત કરતી આવું. બહાર જાય પણ સોનલ નો હોય ને આ રાજ હોય. હે વાહ ભાઈ વાહ. પછી કે સોનલના મમ્મીની તબિયત સારી નથી ની વાત કરતા એટલે વાર લાગી. તને વાળતાય બહુ સારી રીતે આવડે. પણ હું તને એમ કહું છું કે તને આ ભગવાન બધું જોવે છો, એટલું યાદ રાખજે. અને હવે આમ ગરીબડું મોટું કરી માં હવે પકડાઈ ગઈ. સોસાયટી નાકા ઉપર ઓલા ગીતાબેન રહે છે, હા એને ભેગે તમે પરમ દિવસે શું કરતા હતા? હું કરતા હતા એટલે એના હાહુને ઓલું ઓપરેશન કરવાનું હતું એટલે એને આ કાર્ડ કઢાવવાનું હતું. તે તમે ભેગા ગયા હતા? હા આમ તો આ ઘરે દૂધ લેવા જવાનું હોય એટલો ટાઈમ નથી ને કાર્ડ કઢાવવાનો ટાઈમ નીકળી ગયો તમારે. જો. મને લાગે તમારે ને ગીતાબેનને નક્કી કંઈક છે. હાલો ને ફરવાઈ જતા હશો ને રોજ અડધી કલાક વાતોય કરતા હશો ને. હા હાંજે રોજ તમે મોઢા આવો છો ને મને લાગે ત્યાં તમે હાજરી પુરાવીને આવતા લાગો છો. કોમ્પ્યુટર મગજ હો. હે એક આપણે એની ઉપર આમ દાગ લગાડ્યો ત્યાં તે મને આખો ચિતરી દીધો. ચિત્રી જ દઉં ને, હજી વધારે બોલતા ન કર, આનાથી વધારે ચિત્રી દઈશ. ગીતાબેનને બોલાવું અહીંયા. બોલાવો ઈ જ કરો તમે. આવ. એ ભગવાન મારા લગ્ન હું કામ કરે? બીજું કઈ નહીં, બળેતરા કરાવવા જ ને. હા
અમિત મારી વાત સાંભળ, તારા ગલ્લાના સીસીટીવી કેમેરાના ફૂટેજ હોય ને ઈ મને દેજે ને. કામ છે મારે. અરે સોરી બોરી કાંઈ નથી થઈ, પણ મારે બીજું કામ છે, સમજો તું? હા મૂકો છું, હું ને આવું હમણાં. અરે અશોકભાઈ, કેમ આટલા ગુસ્સામાં કોની જોડે બૂમો પાડી રહ્યા હતા ફોનમાં? ગલ્લાવાળાને ફોન કર્યો તો કાંઈ નહોતું. ગલ્લાવાળાને ફોન કર્યો તો? હા કેમ? ગલ્લાવાળા જોડે કે બબાલ બબાલ કરી તમે? બબાલ તો તને અહીંયા થઈ ગઈ છે, બરોબર? શેની બબાલ થઈ છે? એક વાત કહું, જ્યારે આપણે સંધ્યાને જોવા ગયા ત્યારે હુંય વખાણ કરતો હતો, ભાભી તમે વખાણ કરતા હતા, મારા મોટા ભાઈ વખાણ કરતા હતા કે આ છોકરી બહુ સારી છે. પછી અમારી હગાઈ થઈ, પછી અમે ઘણી વાર મળ્યા હોતી, પણ લગ્ન થયા ત્યારે એ આ ઘરમાં હરખી રીતે જ રહેતી હતી, બરોબર? પણ હવે આ થોડા સમયથી છે ને એણે ઓલું ગીત તમે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, ઓલું એક શહેરા છુપા હે હર શહેરે કે અંદર, આ મોઢું છે ને એક બાજુ મૂકી દીધું, આમ ભોળી હતી ને એનું, અને આ બીજો શહેરો છે ને એ એના સામે આવી ગયો. એ છે ને, બોલો છો તમે? હા હાચી વાત છે. જો અશોકભાઈ, આ તમારા મનનો વેમ છે. મારી સંધ્યા સાથે વાત થઈ હતી, તમે કેમ સમજતા નથી? એના મનમાં કોઈ પાપ નથી, પણ તમારા મગજમાં જે વેમ ગુસ્સે છે ને એના લીધે તમને બધું જ કાળું દેખાય છે. મારી વાત સાંભળો, તમે છે ને આવ ભોળા છો, બરોબર? એટલે તમને છે ને આમાં બહુ ખબર ન પડે કે એ કેટલા પાણીમાં છે, સમજ્યા? આટલું મગજ છે ને કામકાજમાં રાખવાનું હોય, આવી રીતે બૈરી પાછળ ના ફરી જવાનું હોય. બસ એક જ વસ્તુ, આનું આમ છે, આનું આમ છે, આનું પેલા જોડે છે, આનું પેલા જોડે છે. મારી વાત સાંભળો, એ કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા. એટલે હું એમ કહું છું કે ઘરમાં જો સુખ શાંતિ હોય ને તો આપણે છે ને નિરાતે ધંધો કરી શકીએ, પણ ઘરમાં જો ઝઘડા ચાલુ હોય ને તો પછી મનમાં કામના વિચારે ન આવે કે હું કામે જાઉં, સમજ્યા તમે? ઘરમાં શાંતિ જ છે, તમારા સ્વભાવના લીધે આજકાલ ઘરમાં અશાંતિ ફેલાઈ રહી છે. ખોટી વાત છે, હાવ ખોટી વાત છે. તમને ખબર છે અમે કેટલા વર્ષથી રહીએ છીએ પહેલા એ કહો? હું ને સંધ્યા કેટલા વર્ષથી સાથે રહીએ છીએ? તમારા લગ્ન થયા ત્યારથી રહીએ છીએ. હા, તો તમે ઓળખો છો ને એટલું હું સંધ્યાને ઓળખું છું. હવે ભાભી તમે છે ને હાવ ભોળા છો, અને અત્યાર સુધી એમ કહેતી હતી ને કે ભાભી તમારે બહાર કોઈ દી નથી જવાનું, બધાય કામ હું જ કરી નાખી, હે? શાકભાજી હું જ લેવા જાય, પણ હું કામ? કારણ કે ને એક ફૂલડું હોય, ફૂલડું, એ ફૂલને દરરોજ એની સુગંધ લેવા માટે એ જાય. હે ભગવાન, શું બોલી રહ્યા છો તમે? હા હા શું છે ભાભી, આ હા હકીકતની વાત છે. અરે મારા પગના દુખાવાના લીધે બાપડીને દયા આવે ને એટલે કે લાવ હું બધા બહારના કામ કરું, અને તમે તો જો ક્યાંના ક્યાંય પહોંચી ગયા. આ પોઈન્ટની વાત કરી. મને લાગે છે કે એ છે ને આ તમને બહુ સાસ પીવડાવે છે. પગનો દુખાવો હોય ને સાય બહુ ખાટું ન ખવાય, આ નકરું ખાટું ખવડાવીને છે ને એણે તમારો પગનો દુખાવો વધારી નાખ્યો. હે ભગવાન, તમે તો ને તમારા વિચારો, આટલું બધું ગાંડું ના વિચારશો. એને ખબર છે કે ભાભીને છાસ વધારે ભાવે છે એટલે બેની 4 વાટકી પાય મને પ્રેમથી. એમાં કઈ મારા ઘૂંટણ ના ઘસાવાના હોય. કેટલા 3 દી થયા, 3 દી પહેલા મેં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ને તો એક સમાચાર આવ્યા કે વહુએ લીધો શારનો ભોગ, એનો ઘરવાળો, એનો દેર, એના હાહુ, એના હારા, એને છે ને જમવાનું હોય ને એમાં ઝેર નાખી દીધું, પછી ચારે એને હુરાવીને એ છે ને એને લવર હારે ભાગી ગઈ. ભગવાન, મને તો એવું લાગે છે ને તમારું મગજ જ સાયકો થઈ ગયું છે. શું વિચારો છો? અને આવા છે ને વિડીયો જોવાનું બંધ કરો. ત્યાં થયું એટલે આપણા ઘરે થાય એવું જરૂરી નથી. અને બિચારી સંધ્યા બહુ કેટલી ડાઈ છે, કેટલી સંસ્કારી છે, અને તમે આ શું બધું આ ઇન્સ્ટાગ્રામમાં છે ને બધું અડધું અડધ ખોટું આવે છે, તમને ના ખબર હોય. મારી વાત સાંભળો, એક વાત કહું તમને. અત્યારે મતલબમાં ગમે એ વસ્તુ ઉપડી જાય ને, આ ગમે એ ફિલ્મ ઉપડી ગયો, એમાં હીરાએ કે હિરોઈને કપડાં પહેર્યા હોય, બરોબર, પછી ચશ્મા પહેર્યા હોય, એ મતલબ બધાય લે, બરોબર, તો ખાલી એ જ ન લે. આ સમય એવો છે, એમાંથી ઘણું શીખે કે આણે આની હારે લફરું કર્યું, હું આવી રીતે કરે તો કોઈ દી પકડાય નહીં, બરોબર.
આ વસ્તુ બધી ઈ છે. એટલે આ છે ને આ હવે હાવ એટલે હાવ છે ને નકામી થઈ ગઈ, સમજ્યા? એ કાંઈ નકામી નથી થઈ, તમારી સોચ નકામી થઈ છે. અને બીજી વાત એ કે છે ને રસોઈ હવે છે ને તમે જ બનાવજો. મને આની ઉપર વિશ્વાસ નથી, કારણ કે એ આવું પકડાઈ ગઈ છે, બરોબર? એટલે ધ્યાન રાખજો. ધ્યાન અમે તો રાખીશું, તમે થોડું ધ્યાન રાખો અને તમારા મગજની દવા કરાવો. આ જે ગુસ્સો છે ને મગજમાં વેમ એ થોડો કાઢો. ગુસ્સો નથી, બધું હકીકત જ છે. મારે થોડુંક ગલ્લે કામ છે, હું જાઉં જરીક સીસીટીવી કેમેરા જોતો હોઉં. હે ભગવાન, આ નક્કી પાગલ થઈ ગયા છે. જો સંધ્યા, આવી રીતે ઉદાસ નહીં થા. તને તો ખબર છે ને એમનો સ્વભાવ કેવો છે. કેટલું સમજાવીએ છે પણ સમજતા નથી. કેવું કેવું બોલતા હતા ખબર છે મને કે તારે તો કેટલાય ટાઈમથી પેલા રાજ જોડે લફરું હશે, તું તો એને મળવા જાતી હોઈશ, તમે લોકો બહાર જતા હશો, ફોનમાં કેટલી વાતો કરો છો. આવું બધું કોઈ બોલે ભાભી? ના જ બોલાય. ખબર નહીં શું થઈ ગયું છે એમના મગજને. લિમિટમાં બોલે તોય ઠીક છે, આટલું બધું બોલાતું હશે? એ જ વાત છે ને, લિમિટમાં બોલે તો શું જોઈએ. મેં એટલે જ તારા ભાઈને પાછું પણ કીધું છે કે હવે તો છે ને તમે ધમકાઈને કહો કે ગમે તે રીતે સમજાવો, પણ સમજાવો કે હવે એમનું વધારે થઈ ગયું છે, આટલું બધું ના બોલવાનું હોય એમણે. પણ હું શું કહું છું, જો તને ખબર જ છે કે એમનો સ્વભાવ આવો છે, અને એમાં પછી તું આવી રીતે ટેન્શન લઈને બેસી જઈશે તો કેમ મેળ પડશે? તારી તબિયત બગડશે. તો શું કરું? હા, કોઈને ગમે? પોતાનો ઘરવાળો આવી રીતે શંકા કરતો હોય કોઈને ગમે? મને એમ કહેતા હતા કે તું છે ને હવે શાક લેવાય ન જતી, શાકે હું લઈ આવીશ. હા, તું શાક લેવાના બાને એને મળવા જઈ છે. શું? તો શું બોલો. હા, તમને ખબર છે, એક તો તમને ખબર છે ને કે મારો મગજ કેટલો ગરમ છે, અને એમાં આવું ખોટું કરે મારી સાથે તો મને ગુસ્સો આવે કે ન આવે? સાચી વાત છે તારી. તારી જગ્યાએ હું હોઉં તો મને પણ ગુસ્સો આવે. પણ જો છે ને એ ભળભળિયો સ્વભાવ છે એમનો, ગમે તેમ ગુસ્સામાં બોલી જાય ને પછી પોતે પસ્તાતા હશે કે મેં આ શું કીધું. કંઈ પછતાવો થાય એમ નથી. પછતાવો થતો હોય તો આમ ન હોય. તારે એમ કહેવાય ને એક કામ કરો, ઘરમાં રહો ને ઘરના કામે બધા કરો કહીએ. મારે કશે જવું એ નથી ને ઘરના કામે નથી કરવા. તારે એવું જ કેવું તું નહીં? સમજણ પડી જાય. એમને મેં એમના પર ગયું એટલે તરત કહી દીધું એમણે, એવું કાંઈ નથી. મેં કીધું કે આપણી સોસાયટીમાં ઓલા ગીતાબેન રહે છે, તમારે એની સાથે કંઈ છે? તમે કેમ એને ઘરે ઊભા હતા? તો કે એને કાર્ડ કઢાવવા જાવું હતું એટલે. તો મેં ક્યારેય પ્રશ્ન કર્યા એમને? તારી વાત સાચી છે, પણ તમે આવી રીતે ગુસ્સામાં એકબીજા ઉપર આરોપો ના મૂકશો. કશું છે નહીં, તારા મનમાં બી કશું નથી અને એમના મનમાં બી કશું નથી, પણ આમ તમે એક વાતને લઈ અને ક્યાંની ક્યાં વાતને પહોંચાડો છો. અને આજુબાજુવાળા સાંભળશે તો તમે વિચાર તો કરો, શું વિચારશે આ લોકો? એ કે આમના ઘરમાં આવા જ ઝઘડા થાય છે. તો શું કરવું? સમજતા જ નથી. તો જો થોડું પ્રેમથી સમજાવ, માનશે. મને વિશ્વાસ છે કે પ્રેમથી સમજાવીશું ને તો માની જશે. અને થોડો તું વિશ્વાસ અપાવ કે તારે ને રાજભાઈ વચ્ચે એવું કશું નથી. હા, લગ્નના આટલા વર્ષ પછી હવે હું વિશ્વાસ અપાવું? હવે એમને વિશ્વાસ આવી જવો જોઈએ. કઈ નાના નથી અમે લોકો, અને લગ્નને કેટલા વર્ષ થયા. તારી વાત સાચી છે. મને છે ને એવું લાગે છે કે નક્કી એમના જ કોઈ કાન ભરતું હોય. બાકી હે કોકના કાન ભરે એમ છે, કોકને ભેળલાવી ફૂસલાવીને કોકનો મગજ ફેરવી નાખે એમ છે. એના કાન હું ભરે કોઈ? એનો મગજ જ એવો થઈ ગયો છે સાવ. જો એ ગરમ થાય ને તું ગરમ થાય, તમે બંને આવી રીતે ગરમ થશો તો કેવી રીતે મેળ પડશે? કોઈ એક જણાએ તો સમજણથી કામ લેવું પડશે ને. સમજણથી કામ લેવું જ છે, પણ હવે મને નથી લાગતું કે કંઈ થશે આમાં. જો લડાઈ ઝઘડો કરવાથી છે ને ઘરમાં ખાલી કલેશ જ થાય, શાંતિ તો આવે જ નહીં. દરેક વસ્તુનું એક સોલ્યુશન હોય. અને હું છું ને, હું ને મોટા ભાઈ સમજાવીશું. ના કેમ સમજે? અને એટલું બધું એ હશે ને તો પેલા રાજને બોલાવી લઈશું અને મોઢા મોઢ કરાવી દઈશું કે ભાઈ તમે જ કહો હવે શું છે. પછી તો એમને વિશ્વાસ થશે ને. કંઈક તો કરવું પડશે ને, આમ તો નહીં ચાલે ને. આવી રીતે શક કરે એ થોડું પોસાય કંઈ. એ ના જ ચાલે, મને ખબર જ છે. ખબર એમના મગજમાં શું ભૂસું ભરાઈ ગયું છે. કેટલું સમજાવીએ છીએ તો પણ સમજતા નથી. તું આટલું સમજાવે છે, તારા મોટા ભાઈએ એકવાર તો વાત કરી, તો પણ હવે પાછું મારે કહેવું પડશે મોટા ભાઈને કે વાત કરો. આવી રીતે ઝઘડા કરે ઘરમાં, બસ કકરાટ કકરાટ કરે થોડી ચાલે. એક તો વાત છે, મગજ એમનોય ફેરવે છે ને બીજાનોય ફેરવે છે. ખબર નહીં, કોઈ ચડાવતું હોય એવું જ લાગે છે મને તો.
બસ આ હાથ ઉપર હાથ ધરીને બેસ્યા રહો, ઘરમાં જે થવું હોય થાય. એમાંય તારે વાંધો, હું શાંતિથી બેઠો છું એમાં. તમારી વાત સાચી, શાંતિથી બેસાય, પણ જ્યારે ઘરમાં અશાંતિ ફેલાયેલી હોય ને ત્યારે આટલું શાંતિથી ના બેસાય. બોલ બોલ બોલ, શું છે, શું કહેવાનું છે તારે? આ તમને અશોકભાઈની વાત તો કરી જ હતી, પણ હવે છે ને એમની મર્યાદા વટાઈ ચૂક્યા છે. શું વાત કરે છે? તમને ખબર છે, હાથ ઉપાડવાનો બાકી નથી રાખ્યો એણે, અને સંધ્યા બહુને શું નથી બોલતા, ના બોલવાના વેણ બોલે છે. સાયકો થઈ ગયા છે તમારા ભાઈ, સાયકો. હું તને શું કહું દીપુ, મને એવું લાગે છે આમાં વાક તો આપણા અશોકનો જ છે. હા, તે અશોકભાઈનો જ છે, બીજા કોઈનો વાક છે જ નહીં આમાં. બાકી સંધ્યા તો આટલી સંસ્કારી ને સારી છોકરી છે. અરે રડતી હતી પરમ દિવસે, તો તમને ખબર છે? શું વાત કરે છે? તો એકલી બેઠી બેઠી રડતી હતી, સમજાવી પછી મેં એને, પણ એ કેટલું સહન કરે. અને અશોકભાઈ છે કે સમજવા જ તૈયાર નથી કશી વાતે. સાયકો થઈ ગયા છે, લોકો જોડે જઈને સીસીટીવીની ફૂટેજો માંગે છે. પણ શું કામ? બસ સંધ્યા બહુને જોવા, સંધ્યા બહુ ક્યાં જાય છે, બજારમાં કોની જોડે વાત કરે છે. આ લોકોને, આખા ગામને ખબર પડવા લાગી છે હવે તો. એ ભગવાન, એનો શક કરવાનો તમને આટલી ખબર હદે છે, શક કરે. મેં સમજાવ્યા કે આ બધું ના કરશો, આ બધા ખોટા તમારી વેમના લીધે છે ને ઘરમાં કંકાસ થાય છે. તો શું કહે છે ખબર છે? તમને નથી ખબર ભાભી, કદાચ મને તો એવું લાગે છે કે સંધ્યા આપણા ખાવામાં ઝેર નાખીને ઝેરે આપી દે. લો બોલો. અને તમને તો ખબર છે, આપણે બી યાર રાજને બધાને ઓળખીએ જ છીએ, અને આપણી સામે એ પણ મોટા થયા છે. અરે નાનપણથી આપણી સામે સોસાયટીમાં કોઈ દિવસ એની ક્યાંય કમ્પ્લેન નથી, બધાની સાથે હળીમળીને રહે છે, અને એનો મળતાવડો સ્વભાવ છે. મેં એ જ સમજાવ્યું અશોકભાઈને. અને કદાચ એ આવ્યો હશે સંજયવો પાસે, તો એને સમજે કે એને કંઈક વાત મને કરતો હતો કે નોકરીમાં કંઈક પ્રમોશન થયું, તો એ પાડોશી પહેલો સગો કોણ હોય? કોઈ કાંઈ બી મેટર હોય તો પહેલાં ક્યાં જાય? પાડોશીને જ કહે ને. તો આ એની ખુશી એને વ્યક્ત કરવા આવ્યો હશે. આપણો અશોક નહીં સમજે. એ નથી સમજતા ને, પણ એ નથી ખબર પડતી કે હવે આ ઉંમરે છે ને પછી આખી જિંદગી વાંઢા રહેવું પડશે. આટલી સારી છોકરી મળી છે, સરસ ઘર સંભાળી લીધું છે, આપણું બધું જ કામકાજ કરી લે છે, તો પણ એ સમજવા તૈયાર નથી. એને તો ભગવાન જ સમજાવે, આપણે તો શું કરવાના? એમ ભગવાન સમજાવે એ ન ચાલે, આપણે સમજાવવું જ પડશે. તમને ખબર પડે છે, આપણે મોટા છીએ, ઘરના વડીલ છીએ, આપણે ઘર નહીં સંભાળીએ તો? એ તારી વાત બરોબર છે. આની માટે મારે કાંઈક કરવું પડશે, મારે રાજને બી મળવું પડશે અને અશોકને સમજાવવો પડશે. કારણ કે રાજ પર તો મને દીકરા જેટલો વિશ્વાસ છે. ભલે અશોક એની પર વિશ્વાસ ના કરતો હોય, પણ હું એને દીકરો જ માનું છું. પહેલેથી મારી નજર સામે મોટો છે. તું આવી પછી આવતો જ આપણે ઘરે કઈ રીતે રહેતો? કોઈ દી તને એવું થયું કે તને વાકી નજરે કે તીરસી નજરે કે કોઈ અડપલા કે એવું કરે થયો? અરે ના ના, મને ખબર જ છે કે રાજભાઈ કેટલા સીધા માણસ છે, પણ બસ એક અશોકભાઈએ ખાલી એક હાથ આમ મિલાવતા જોઈ લીધું એટલે એમના મગજમાં એક કીડો ઘૂસી ગયો છે કે નક્કી આ બે જણ વચ્ચે કંઈ છે. અરે એમાં શું થઈ ગયું? અને આપણી સંધ્યા બહુ ભણેલી ગણેલી છે, કંઈ અભણ થોડી છે, એને બધી ખબર પડે છે, અને માણસ ઓળખતા આવડે છે. સાવ કંઈ આમ ગાંડી થોડી છે રહીએ. અને અત્યારે જમાનો એઆઈનો થઈ ગયો છે, તો અને બધાય ફોરવર્ડ થઈ ગયા છે, તો એટલું બધું શંકાશીલ સ્વભાવ ન રાખવો જોઈએ અશોકને. જુઓ, મેં વાત કરી, સમજાવવા પ્રયત્ન કર્યો, પણ એ મગજમાં ખબર નહીં એવું ભૂસું ભરાઈને બેઠા છે ને, હરકતો એવી કરે છે કે મને એમ લાગે જાણે પાગલ થઈ જશે. એ આમાં આપણો હસતો ખેલતો પરિવાર રસ્તે ચડાવી દેશે, મને એવું લાગે છે, અને લોકોને હસવાનું મળશે. કરી તમે વાત કરો, પણ હવે કાંઈ નહીં, હું વાત કરું, તે ટેન્શન નહીં કર, ઠીક છે? જય શ્રી કૃષ્ણ ભાભી, તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો? બસ મજામાં. પણ તમે આજે આ બાજુ કંઈ કામ હતું? ના, એટલે હા, થોડીક વાત કરવી હતી બસ. હા હા, બોલો ને, શું વાત કરવી હતી? કેવી ચાલે છે તમારી જોબ? જોબ તો તમને ખબર જ છે કે જ્યારથી મેનેજર બની ગયો છું ત્યારથી જવાબદારીઓ પણ વધી ગઈ છે, પણ સારું છે, મજા આવે છે. કહેવાય ને કે જ્યારે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ અને એમાં આપણને પ્રમોશન મળે એટલે માણસ ખુશ જ હોય, અને પહેલાં કરતાં સેલરી પણ ડબલ થઈ ગઈ છે, એટલે હવે તમે કરો ને કે ઉપરવાળાની ખૂબ ખૂબ મહેરબાની છે. હા,
સારું કહેવાય. જો પહેલી વાત તો પણ પહેલાં મને એ કહો, હું તમને ઇન્વિટેશન દેવા આવ્યો હતો તો તમે લોકો તમારા ઘરેથી કોઈ જમવા માટે કેમ નહોતા આવ્યા? એ દિવસે મારે ને અશોકને મારા નણંદને ત્યાં જવાનું થયું એટલા માટે. ઠીક છે, કંઈ વાંધો નહીં. હવે આપણે છે ને ક્યારેક અશોકભાઈને રજા હોય ને ત્યારે આપણે આપણા પૂરતું જ સેલિબ્રેશન કરીશું. સારું. પણ તમારે કંઈક કામ હતું એ વાત કરતા હતા તમે. હા, જો રાજભાઈ ડોન્ટ માઇન્ડ, પણ જો હું પહેલાંથી જ તમને સોરી કહી દઉં છું જે વાત કરવા જઈ રહી છું એના માટેથી. અરે પણ કેમ તમે આવી વાત કરો છો અને અગાઉ સોરી કહી દો છો કે સમજાણું નહીં? એમાં એવું છે કે મારે તમને એવું કેવું છે કે તમે હવે અમારા ઘરે નહીં આવતા અને મારી સાથે વાતચીત પણ નહીં કરતા. અરે ભાભી, તમે આવું શું કામ બોલો છો? કેમ મારાથી કંઈ ભૂલ થઈ છે? એટલે એમાં એવું છે, એ દિવસે તમે આવ્યા હતા ઇન્વિટેશન આપવા માટે, એટલે અશોકને એવું લાગે છે કે મારે ને તમારે કંઈક છે. શું? મને આ વાતને લઈને મારે ને અશોકને બહુ મોટા ઝઘડાઓ થઈ ગયા છે. અરે કેવી વાત! હું અને જો હું એવો માણસ નથી, હું ક્યારેય વિચારી ન શકું. અશોકભાઈ આ કેવું વિચારી રહ્યા છે? એ જ તો વાત છે કે કેવું વિચારી રહ્યા છે. હું એને સમજાવીને થાકી ગઈ, પણ હવે એ સમજવા જ માંગતા નથી, તો શું કરવું? જો આવી વાત હોય તો તમે ચિંતા ન કરો, હું અશોકભાઈ સાથે વાત કરીને એને સમજાવી દઉં. ના ના, એવું નથી કરવું. જો તમે એમની સાથે વાત કરશો ને કંઈ કહેશો ને તો એમને એવું લાગશે કે મેં તમને કીધું છે એટલા માટે, અને ખોટા વધારે ઝઘડા થશે. જો તમારે એની સાથે આખી જિંદગી કાઢવાની છે, આવી રીતે આ વાતને અહીંયા જ પૂરી કરશો ને તો આખી જિંદગી તમારા પર શંકા કર્યા કરશે. અને હવે એ તો મારું નસીબ. ના. જો કે એમને જ સમજવું જોઈએ, પણ હવે સમજ્યા, ઠીક ચાલ્યા છે. કરે, બીજું શું. જુઓ, વાત ખાલી તમારી એકલાની હોત ને બે માણસની તો હું વચ્ચે ના પડે, પણ આ વાતમાં વચ્ચે હું આવ્યો છું એટલે એક વાત તો એની સાથે ક્લિયર કરવું જ પડશે. એટલે એને મારા માટે ક્યારેય એના મનમાં ઝેર ભરાય ન રહે. હું એની સાથે વાત તમે રેવા દો ને, જો નથી કરવું એ બધું કંઈ. તમે ચિંતા નહીં કરો, હું મારી રીતે વાત કરીશ. વાત કરવી જરૂરી છે. વાત ન કરીએ તો માણસને ક્યારે સમજણ નથી આવતી. મારા લીધે તમારે હેરાન થવાનું રહેશે, અને અશોકના સ્વભાવની મને ખબર છે. હા, અશોક એકવાર બોલે ને પછી શું બોલે ને શું ને એને એનું ભાન નથી રહેતું, ને તમને બે શબ્દ કહી દે ને ખોટા તમારા બધાના સંબંધ બગડે, એ ખોટું પડે. જો સંબંધ બગડી જાય એનો મને ડર નથી, પણ મનમાં ઝેર રહીને એનો ડર છે. કારણ કે અશોકભાઈ લાઈફ ટાઈમ મારા માટે આવું વિચાર્યા કરે. આના કરતાં વાતની ચોખવટ કરી લઈએ ને તો તમારે પણ શાંતિ અને મારે પણ શાંતિ. મને સમજાતું નથી કે તમે આટલા સારા છો અને અશોકભાઈ તમારા પર શંકા કરે. અરે તમારા જેવી પતિ તો નસીબદારને મળે, પણ કહેવાય ને જેની પાસે સારી વસ્તુ હોય ને માણસને એની કદર નથી હોતી. એટલે તો બધા આવી રીતે હેરાન પરેશાન થાય છે. એ તો છે જ. જુઓ, મને જરા પણ ના ગમે. મને આવી ખબર હોત ને તો હું તમારા ઘરે જ ના આવત. હું અશોકભાઈને મળીને ઇન્વિટેશન આપી દે. મને ખબર છે, મેં તમને કહ્યું એ વાતનું તમને ખરાબ લાગ્યું હશે, પણ તમે જ કહો હું એ શું કરું. મને આ એક વસ્તુ રસ્તો સૂઝ્યો કે આવું કંઈક કરવું જોઈએ, એટલા માટે હું તમને કહેવા આવી. ઠીક છે. એના માટે પણ સોરી. ના ના, તમારે સોરી કહેવાની જરૂર નથી, કંઈ વાંધો નહીં. આજ પછી હું તમારા ઘરે પણ નહીં આવું અને તમને બોલાવીશ પણ નહીં. હા, અને હું તમારા ઘરે આવ્યો એના માટે sorry. ના ના, ચલો હું જાઉં. ઓલો રાજ રહ્યો ને એનામાં એક જીપીએસ લગાડવાનો છે. એ ક્યાં જાય છે ક્યાં નહીં, બરોબર? હા, કોઈને વાત નહીં કરતો. મારી ઘરવાળીને એની યારે મતલબ એ બેયને છે ને જામી ગયું છે, બરોબર? હા, એટલે આ વાત કોઈને કરતો નહીં, સમજો? હા હા, મૂકું છું હો. કેમ છો? કેમ છો? બહુ સારું છે, પણ હમણાં તમે નવા કપડાં બહુ પહેરો છે, એનું કંઈ કારણ? હે? હું તો પહેલેથી જ આવા કપડાં પહેરું છું. અને આમ પણ તમને તો ખબર જ છે કે હવે પ્રમોશન થયું છે, સેલેરી વધી છે, તો ભગવાને દીધું છે તો દિલ ખોલીને વાપરીએ.
બસ કરને હવે. તને જરી કઈ શરમય નથી આવતી હે? આ પાડોશમાં રહેશો ને તું બાજુમાં જ ખરાબ દ્રષ્ટિ કરશો હે? ખાસ વાત કરું ને તો તમને મળવા માટે જ આવતો હતો અશોકભાઈ. કે છૂટું લઈ લે તો હું એના લગ્ન કરી શકું એમ હે? કેવી વાત કરો છો તમે અશોકભાઈ? બોલતા પણ શરમ નથી આવતી તમને? શરમ તો તને આવવી જોઈએ ને મારી ઘરવાળીને આવવી જોઈએ. જો હું ગુસ્સો કરતા મને પણ આવડે છે, પણ હું અહીંયા ગુસ્સો કરીને ઝઘડો કરવા માટે નથી આવ્યો, પણ તમારા મનમાં જે શંકાના બીજ રોપાયા છે ને એ બીજને દૂર કરવા આવ્યો છું. એ ઝાડવું મોટું થઈ ગયું છે, બરોબર? સમજો બીજ તો છે ને જમીનમાં ક્યાંય વીવી ગયું છે. મેડમ હાસુ બોલા કેટલા સમયથી તમારે બેન હાલતું હતું એ કે? અશોકભાઈ, હું તમે તમારી મર્યાદા ક્રોસ કરી રહ્યા છો. ભાઈ મર્યાદા વાળી હવે ચૂપ થઈ જા. મને ચૂપ કરાવી શકશો? જુઓ, હું તમે જ્યાં છે ને મગજમાં આવા વિચારો કરીને તમે તમારો સંસાર છે ને એમાં આગ લગાડી રહ્યા છો. સંધ્યા ભાભી એ બિચારાને હું દિવસે ઇન્વિટેશન દેવા આવ્યો હતો. મને એમ લાગ્યું કે પાડોશમાં જે નજીક રહે છે તો હું ઇન્વિટેશન દઈ આવું. ભાઈ ઇન્વિટેશન વાળી મારો નંબર તાર પાસે હતો જ ને, હા. તો ફોન કરીને મને કહી દેવાય ને. અને તારા તો લગ્ન થઈ ગયા છે, નથી થઈ ગયા? હા, ભગવાનની દયાથી બહુ સારી ઘરવાળી તને હા, મળી. તો એટલે જ કહું છું અશોકભાઈ કે તમે ખોટી શંકા કરી રહ્યા છો. મારા પણ લગ્ન થઈ ગયા છે, મારો પણ સુખી સંસાર છે. જુઓ, એક પાડોશીના નાતે મારી ખુશીમાં તમને સામેલ કરવા માંગતો હતો અને તમે એમાં જુઓ અશોકભાઈ, સંધ્યા ભાભીને હું મારી બેન જેવી ગણું છું અને તમે બંધ થઈ જા, બંધ થઈ જા. ભાઈ બેન નો પવિત્ર સંબંધ હોય ને એમાં ડાઘ લગાડવામાં વલી હોતી એમ કહેતી હતી કે ઈ તો મારા ભાઈ જેવો છે, પણ ઓલા ભાઈ જાન જેવો છે એમ છે. બરોબર, હું બધું સમજી ગયો છું. સમજી ગયા છો ને? હા, સાચું કહું ને તો તમે હાથી કરીને તમારા પગ ઉપર કુવાડો મારી રહ્યા છો. તે કાપી નાખ્યો કુવાડાને ક્યાં કરશો? કેવી વાત કરો છો? હું શું કામ કાપું? મારી વાઈફ પણ કેટલી સુંદર છે તમે સારી રીતે જાણો છો, અને હું એવો માણસ નથી. સાનું મનોરંજન સમજો ઘણું આવે છે આમાં ઇન્સ્ટાગ્રામમાં. સમજો બહુ રૂપાળી બાઈ હોય ને તોય બહાર ઓલો છે ને બીજીને લઈને બેઠો હોય. એટલે આ બધું શું છે? આ 5 હે? આંગળીઓ સરખી છે નથી ને? કદાચ તમારા મગજમાં એવા વિચાર ચાલતા હોય એનો મતલબ એવો નથી કે આખી દુનિયા એવી છે તમારા જેવી. જુઓ અશોકભાઈ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સંધ્યા ભાભી ઉપર ને મારા ઉપર આવી શંકા ના કરો. અમારા વચ્ચે એવું કંઈ નથી જેવું તમે વિચારી રહ્યા છો. પકડાઈ ગયા એટલે હા, આવું કઈ નથી પણ બધું કરી નાખ્યું છે નથી કહેતા. હે? ભગવાન, હું જ્યારે જોઉં ત્યારે મારા ઘરવાળી શાક માર્કેટ ગઈ હોય ને ત્યારે તોય ઘરે ન હોય. એનો મતલબ એ કે બહાર. હું 24 કલાક ઘરે નથી હોતો, હું જોબ કરું છું, મારા પર જવાબદારીઓ વધી છે. હું સવારે 8 વાગે ઓફિસે પહોંચી જાઉં છું અને રાત્રે 10:30 વાગે ઘરે આવું છું. હવે 10:30 વાળી સાનું મની તેને ત્યાં જોબ કરવા ગયો હોય ત્યાંથી નહીં તને મિસ કોલ મારે ત્યાં તું ટન તારા કરીને ને વહી ચેક કરો આમાં તમારી વાઈફનો નંબર છે કે નહીં, જોઈ લો. હાલ્યો બધાય મેસેજ ડિલીટ લાગી જાય. અત્યારે બધી સિસ્ટમ આવી ગઈ છે હો. એટલે અત્યારે હવે મને પ્રૂફ આપવાની છે ને કાંઈ જરૂર નથી. હે ભગવાન, આ જેની આંખમાં કમળો હોય ને એને અશોકભાઈ પીળું જ દેખાય. મારી વાત સાંભળ. હવે છે ને બે એક નક્કી કર્યું છે શું? કે હું છે ને ડિવોર્સ લઈ લઉં એટલે તમે બે લગ્ન કરી લ્યો. અશોકભાઈ, હું મર્યાદામાં વાત કરું છું એનો મતલબ એ નથી કે મને બોલતા નથી આવડતું. અશોકભાઈ, સંધ્યા ભાભીને હું મારી બેન સમાન માનું છું અને તમે આવી શંકા કરો, તમને શરમ નથી આવતી? મને ખબર છે ઊભો રહે. સમજાવવા માટે અહીંયા આવ્યો હતો પણ નથી લાગતું કે તમે સમજો. મને ખબર છે તું આ બેન ને ભાભી હું કામ બોલશો. તારી ઘરવાળીની બીક લાગે છે ને તને, પણ ન્યાય ખબર પડશે. સમજો ઇન્સ્ટામાં જ સમજો સ્ટોરી ચડશે કે મારી ઘરવાળી બાજુવાળા હારે ચાલુ થઈ ગઈ છે. ચડાવી દો, હા ચડાવી દો. તું જો ખાલી. તમે છે ને હા કદાચ તમારી વાઈફ ઉપર શંકા કરતા છો, પણ મારી વાઈફ છે ને મારા પર શંકા નથી કરતી. તમારે મારા ઘરે આવીને કહેવું હોય ને તો પણ કહી દેજો. શું જવાબ મળે છે ને એ તમે જાણી લેજો. આના ટાટિયા ગયા હવે કામમાંથી. રાજ, હું તને જ મળવા આવતો હતો. સારું થયું તો મને રસ્તામાં જ મળી ગયો. બોલો ને, શું કામ હતું? મેં તને દીકરાની જેમ રાખ્યો છે, એ તો તને ખબર છે ને. હા. બાજુમાં રહે છે તો દીકરો જ માન્યો છે મેં તને. હા, તો પણ હું પણ તમને વડીલ જ માનું છું ને. મેં ક્યારે તમારી સાથે ખરાબ વર્તન કર્યું છે? પણ તમે આમ ગુસ્સો કરવાનું કારણ જાણી શકું? અને તે જ મારા ઘરમાં આવું કર્યું, મારા દીકરાની જિંદગીમાં આગ લગાડી દીધી. કેવી વાત કરો છો તમે? તમારા બધાના હાથમાં રમીને મોટો થયો છું, તમને મારા પર આટલો ભરોસો પણ નથી. ભરોસો છે એટલા માટે જ હું તને મળવા આવ્યો. જુઓ, મારી વાત સાંભળો.
તમે લોકો જેવું વિચારી રહ્યા છો ને એવું કંઈ નથી. અશોકના મનમાં આ વાત ઘર કરી ગઈ છે, પણ હરાજ એવો માણસ નથી. મારા પણ લગ્ન થઈ ગયા છે અને હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું, તમે પણ જાણો છો. તો હું શું અશોકની વાઈફ પર ખરાબ નજર કરું? જો જેવું વિચારે ને એવું કંઈ નથી. આ તો તે દિવસે મારા ઘરે જમણવાર રાખ્યું હતું, સેલિબ્રેશન રાખ્યું હતું કે મને પ્રમોશન મળ્યું છે, તો હું મારી ખુશી મારા પાડોશી સાથે શેર કરું, કારણ કે સાચો સગો તો પાડોશી જ કહેવાય ને. તો એની સાથે હું મારી ખુશીઓ શેર કરવા માગતો હતો, એટલે હું ઇન્વિટેશન દેવા આવ્યો હતો. અને અશોકે આ વાતને ઊંધા વેવથી વિચારી લીધી. બાકી મારા મનમાં એવું કાંઈ નથી અને મારી અને સંધ્યા ભાભી વચ્ચે એવો કોઈ સંબંધ પણ નથી. પણ ખબર નહીં તમારા બધાના લોકોના મનમાં શું ભરાઈ ગયું છે અને સમજાતું નથી મને. જુઓ વડીલ, તમે મને જે કહેવા માટે આવ્યા હોય તે કહેવા માટે, પણ હું એવો માણસ નથી અને મારી નિયતિમાં પણ ક્યારેય ખોટ નહીં આવે. એટલે થોડું વિચારો કે કોની સામે શું બોલી રહ્યા છો. મને તારી પર તો પહેલેથી ભરોસો છે જ, પણ જે આ અશોક શક કર્યો એમાં મારે તને ખીજાવવું પડ્યું બેટા. બાકી કોઈ મારો એવો ઈરાદો નહોતો કે તને આવીને કોઈ દી ખીજાવ. આજ દિવસ સુધી કોઈ દિવસ મેં તને કોઈ વસ્તુ કીધી હોય તો તું મને કહે. જુઓ, હું ક્યારેય માણસને મોકો આપતો જ નથી, કારણ કે હું એવું કોઈ કામ કરવા માગતો જ નથી કે મારા જીવન ઉપર કાળો દાગ લાગે. મારે તો નાનપણથી જ માવતર નથી. હા, આપણા આડોશ પાડોશમાં રહીને જ તે હું મોટો થયો છું. બધાએ મને ભરપૂર પ્રેમ આપ્યો છે, તો હું આ બધાને જ મારો પોતાનો પરિવાર માનું છું. તો પછી શા માટે હું મારા ઘરમાં જ એવી ખરાબ નજર કરું? જુઓ, તમે વિચારો એવું કંઈ નથી. એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે ના 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 બેટા, તારે માફી માગવાની જરૂર નથી. મેં અશોકને સમજાવ્યો હતો. મેં એને વાત કરી હતી કે રાજ એવો નથી, એની ઘરે સંસ્કારી વહુ છે અને આપણી સાથે પહેલેથી અહીંયા બાજુમાં રહે છે. કોઈ દિવસ એની દ્રષ્ટિ એવી થાય જ નહીં. હા, મેં એટલે જ તો કહું છું કે આપણે અશોકને સમજાવવાનો છે. અશોકને સારી શિખામણ આપવાની છે કે એની પત્ની પર શંકા ન કરે. સંધ્યા ભાભી બિચારા બહુ સારા વ્યક્તિ છે અને હું તો એને મારી બહેન સમાન માનું છું. આ તો દિયર ભોજાના નાતે એને ભાભી કહીને સંબોધું. પણ હવે આજ પછી હું તમારા ઘરે પણ નથી આવવાનો અને સંધ્યા ભાભી સાથે ઘરે વાત પણ નહીં કરું. ના 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 બેટા, ના, એવું નહીં કરતો. મેં તને પહેલે દીકરો જ માન્યો અને તું મારો દીકરો જ રહીશ અને તું ઘરે આવીશ જ. જો હું સમજાવીશ અશોકને. હું ઘરે આવું અને અશોકના મનમાં ખોટી શંકાઓ ઉત્પન્ન થાય અને એના જીવનમાં આગ લાગે એવું હું નથી ઈચ્છતો. એટલા માટે જ તે મેં નક્કી કરી લીધું છે કે કામ હશે તો હું તમને બહાર મળી લઈશ, પણ આજ પછી તમારા ઘરે કે સંધ્યા ભાભી સાથે વાત પણ નહીં કરું. આવું મેં નક્કી કરી લીધું છે. અને જુઓ, તમે અશોકને સમજાવો કે આવી રીતે શંકાઓ ન કરે. એમાં એના જીવનમાં આગ લાગવા જઈ રહી છે. આ તમારો હસતો રમતો પરિવાર છે ને વિખેરે જતાં વાર નહીં લાગે. એટલે મારું કહેવું તો એવું છે કે અશોકને તમારે સમજાવવો જોઈએ. કાંઈ નહીં બેટા, હું એને સમજાવીશ અને તું કદાચ મેં તારા પર જોર ગુસ્સો કર્યો હોય તો ખોટું નહીં લગાડ તો બાપ સમજીને માફ કરી દેજે બેટા. જુઓ, તમે મારા વડીલ છો અને હું તો આખા વિસ્તારને મારો પરિવાર જ માનું છું. એટલે ગુસ્સો તમે કરો તો હું કોઈ દી મનમાં લઉં પણ નહીં. ભૂલ મારી હોય તો તમે ગુસ્સો કરો જાઈશ છે, પણ વગર વાક્ય મને કોઈ કહી જાય ને એ પણ મને ના ગમે. પણ કંઈ વાંધો નહીં, તમે તમારી જગ્યાએ રાઈટ જ છો કે તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળી જાય. ફિકર નહીં કરતા, તમારી વાતનું મને જરા પણ ખોટું નથી લાગ્યું. પણ આપણે મળી અશોકને સમજાવવું જોઈએ. સમજાવીશું અને સમજાવીશ. સારું, ઠીક છે? ચાલો. ચાલો નીકળો બેટા. મારી વાત સાંભળ. આ પેલું હોય લોકેશન, ગમે એ ત્યાં માણસ જાય એ લોકેશન આપણને દેખાય, એમાં કેટલો ખર્ચો થાય? 25-30 મંગાવવાના છે ને કપડામાં રહી જવા જોઈએ, સમજી? બરોબર? ગમે ત્યાં જાય ને ખબર પડવી જવું જોઈએ. હા હા, તે વાંધો નહીં. તમતાર 30 લખાઈ નાખજે મારા. હા, મૂકું હો. મળી એવી હે? તને કહું? હા, મળીએ. તને હજારી કઈ શરમય નથી આવતી? નહીં, નથી આવતી. હે? આમ જોતો. હવે પણ મારો શું હક છે તને તારી ઉપર હાથ થઈ કેમ ઉપાડવો? હે? હું કહું કે એવું લાગે ને તો મતલબમાં લગ્ન છે ને તે એને પહેલી વાર જોયો ને હે ત્યારે ડાયરેક્ટ આમ જો આમ તારે લગ્ન કરી લેવા તેની યાર.
સમજી તું આશી તમને હવે હું કહીને થાકી ગઈ છું. મારા જીભના કૂચા વળી ગયા છે. મારે અને રાજભાઈને કંઈ નથી. ભાઈ નો કે તમ તાર હાલ છે સમજો થોડાક દીમાં તમારે બેન થવાના જ છે લગ્ન એને 2 થઈ જાય અને હું બાયડી વગરનો થઈ જાય હા શોકા શું બોલો છો તમે? સાચું જ બોલું છું શું બોલો છો અને તું નિરાયત રાખ સમજો આપણે આ એરિયામાં જેટલી હોટલો છે ને જમવાની હે ન્યાય હું જવાનો છું અને બધા સીસીટીવી કેમેરાના ફૂટેજ લેવાનું છું હોટલના બરોબર હું કોઈની જોડે નહીં જોડે ક્યાંય જમવા કરવા નથી ગઈ. હોટલમાં તમે બે સમજો બેઠા છો ને તું એને બટકું ખવડાવતી હશે તને બટકું ખવડાવતો હશે બધું આવે ને એટલી જ વાર છે તું ખાલી જોતી જા શું થયું? જો આ ગઈ શું વાત છે? મારી વાત હમણાં આ ગઈ તી ઓલા રાજકુંવરને મળવા અને અત્યારે આવી અશોક હું છે મોટા ભાઈ બોલો હવે આ તારા ધંધા બંધ કર. ભાઈ તમારી ઉંમર થઈ ગઈ છે ને એટલે તમને આમાં છે ને ટપો નહીં પડે બાકી અશોકભાઈ, તમારા મોટા ભાઈ છે, કેવી રીતે વાત કરો છો? ભાભી હું તમને એક શબ્દ નહીં કહું કારણ કે તમે છે ને હારા માણસ છો અને પણ મોટા ભાઈ મારી વાત સાંભળો હવે તમારી ઉંમર થઈ ગઈ એટલે દિલ બળે નહીં તમને ન ખબર પડે મારું દિલ બળે છે અત્યારે સમજ્યા હાથે કરીને બાળો છો. મેં હવે કાંઈ કામ નથી કર્યા કે તમારું દિલ બળે. ભાઈ પેલા તમે કેરોસીન સમજાવો. કેટલાય સમજાવ્યા પણ ખબર નહીં એમના મગજમાં શું કીડો ભરાઈ ગયો છે. શું કરવા? છોકરી સારી છે અને એના ઉપર તમે ખોટા આરોપો મૂકો છો. આટલી સંસ્કારી છોકરી ફરી મળશે નહીં તમને. ભાભી તમે હાવ ભોળા તો ભોળા જ રહ્યા હો મારી વાત સાંભળો એક શહેરા સુપાહે કીધું તું ને આ શહેરો છે ને ઓલો સોટાડી દે તો વાંધો ન આવે પણ હવે તો પતી ગયું અશોક બહુ થયો હવે. તો મોટા ભાઈ તમને આવી ઘરવાળી ભટકાણી હોત ને તો ખબર પડત ભાગ્યશાળી છો કે તને આવી હોવ મળે. ભાઈ હું ભાગશાળી તમે સવો કે મારા ભાભી જેવા તમને મતલબ પત્ની મળ્યા છે. હું મળ્યો તો આજ રાજને એમ બધી હકીકત મેં જાણી. હા હા હું ખબર છે કીધું? તને મને થોડી ખબર હોય હું તાટિયા ભાંગી નાખું એના આ તારો શકી સ્વભાવ છે ને એ જિંદગીમાં આપણને કોઈ દી આગળ નહીં વધવા દે. અત્યારે જમાનો આગળ વધી ગયો છે. સમજ્યા આપણે હતા ને અહીંયા ઊભા છવી અને એ જમાનામાં આ હોતી હાલતી થઈશ ટુકડુક અને રાજ આપણી સોસાયટીમાં પહેલેથી નાનેથી મોટો જો મારી નજરની સામે હા હું એને મળ્યો મને એને બધી વાત કરી હા અને એ માણસ એટલો બધો દિલનો સાફ છે ને કે મળતાવડો છે કે કોઈ બી એવી ખુશી હોય ને કે હા. કોઈને ઘરે જઈને બાટે તો એને એની કરતાં બીજા જે ખુશ થાય એનાથી એને ખુશી મળે. એ તને નથી સમજાતું તને બસ ખાલી દેખાય ભાભી 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 કરે તારી સંધ્યાને. જે હકીકત છે એ તું સમજવા કોઈ દી તૈયાર નથી તો કોઈ દી સમજવાનો નથી. તમને એ છે ને ઓલી સર્કિટ જ ફિટ નથી કરી હાશી તમને ખબર પડે છે કાંઈ હે મારી વાત સાંભળો એ મતલબ ગમે એ આમંત્રણ એ જમવાનું તે દી કહેવા આવ્યો હતો તો એ ડાયરેક્ટ આની પાસે કેમ ન ગયો મને કેમ ન કીધું હે નકર માણા હોય તો પેલા બાયું ઘરે હોય ને તો જાય જ નહીં પેલા પ્રથમ તો અરે એ પણ જમાનો હવે નથી રહ્યો કે બાયું ઘરે હોય તો કોઈ જેન્ટ્સ આવે નહીં. બરોબર જો આપણે આ જમાનો ફેરવી નાખ્યો આણે આપણે હતા ને ઇન્જન છે ના નવા તમે જ કહો જમાનામાં ભાભી કે કોઈ છોકરી અત્યારે જોબ કરતી હોય બહાર જતી હોય તો 1707 પુરુષો સાથે એને વાત કરવાની હોય બહાર આવવા જવાનું હોય તો હાથ મિલાવેમાં શું થઈ ગયું? સાચી વાત છે સંધ્યાની. એ વાત અલગ છે પણ આ તમે હાથ મિલાવતા હતા ને પાડોશી હારે એ વાત અલગ છે અરે ઘરે આમંત્રણ આપવા આવ્યા અને કોંગ્રેચ્યુલેશન કહી દીધું તો શું થઈ ગયું એમાં? એ કોંગ્રેચ્યુલેશન નું ક્યુ લેસન થાય ને ઈ તમને ખબર ન હોય સમજ્યા આવ બેટા આવ. જો હું એક વાતની ચોખવટ કરવા માટે આવ્યો છું. હવે હું ચોખવટ કરવીશ ઘણી બધી ચોખવટ કરવી છે પણ લાગતું નથી કે તમે સમજો એટલે જ એક વાત નક્કી કરીને આવ્યો છું કે તમારા મનમાં શંકાના બીજ રોપાયા છે ને એને કાપવા માટે એક જ રસ્તો છે. લગ્ન કરી લો બે એમ અશોકભાઈ લગ્ન કરવા માટે નથી આવ્યો પણ મારી બેન પાસે રાખડી બંધાવવા આવ્યો છું. તમને કદાચ એવું હોય કે મારા અને સંધ્યાબેન વચ્ચે કંઈ એવું છે તો તમારી સામે જ એને હું મારા હાથે રાખડી બાંધવાનું કહેવા આવ્યો છું કે મને રાખડી બાંધી દો એટલે તમારા મગજમાંથી આ વહેમ નીકળી જાય. રાખડી હા રાખડી તમારા જેવા માણસને સમજાવવા માટે આ કરવું જરૂરી છે કારણ કે તમે લોકો જે જુઓ છો ને એ જ તમને દેખાય છે બીજું કાંઈ નહીં. સાંભળ્યું? હા એક ગાડી પર બેસીને સગા બેનભાઈ જતા હોય ને તો તમારી જેવા માણસના મગજમાં એવા જ વિચાર આવે કે આ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે. તમને શરમ નથી આવતી?
જેની સાથે તમે ચોરીના 4 ફેરા ફર્યા, હા, તમારા ભરોસે લગ્ન કરીને તમારા ઘરે આવી, એના પર તમને ભરોસો નથી. જો તે દિવસે હું મારી ખુશીમાં તમને બધાને ઇન્વોલ્વ કરવા માટે આવ્યો હતો કે મારે આગળ પાછળ કોઈ નથી, અને હું આપણા વિસ્તારમાં રહેતા લોકોને જ મારો પરિવાર માનું છું. તો મને પ્રમોશન મળ્યું તો મને એમ થયું કે આ ખુશી હું એકલું શા માટે સેલિબ્રેટ કરું, બધાને ભેગા કરું જે મારો પરિવાર લાગે. તો એ બાને હું તમને અહીંયા ઇન્વિટેશન દેવા આવ્યો હતો. હું તમને ફોન પર પણ કહી શકતો હતો, પણ જે પોતાના હોય એને રૂબરૂ આવીને કહેવાનું. હું તમને લોકોને મારા પોતાના માનું છું, પણ કદાચ તમે મને એવો નથી માનતા, એટલે આજે છેલ્લી વાર તમારા ઘરે આવ્યો છું. આજ પછી હું તમારા ઘરે ક્યારેય નહીં આવું. ના ના ના, મારી વાત સાંભળો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. અને સંધ્યા, તારોય ગુનેગાર છું, તારો તો બહુ મોટો ગુનેગાર છું. અરે પતિ કોને કહેવાય કે પત્નીને છે ને હંમેશા સુખ જ આપે. પણ હા, હમણાંથી છે ને મેં તને દુઃખ સિવાય કાંઈ નથી આપ્યું. મેં આજુબાજુમાં બધે ફેલાવી દીધું કે મારી ઘરવાળી બહાર જાય ને તો તમે ધ્યાન રાખજો. મેં સહન કર્યું છે ને એ તમે વિચારી નહીં શકો, એટલે મારે અત્યારે તમારી સફાઈની જરૂર પણ નથી, અને સોરી પણ તમને માફ કરતા મને ટાઈમ લાગશે. જોયું ને, જે ખાડો આપણે ખોદીએ છીએ ને એમાં આપણે જ પડીએ છીએ.